કેવો મસ્ત ગિરનારનો નજારો, હરાભરા લીલચાઈ ગયેલા ખેતર. અહીંયા મિત્રો એસટી ખરાબ થઈ છે, ખાતી નથી. તે એકવાર ગુજરાતી થાળી ખાધી હતી નહીં? હા, ગુજરાતી થાળી મેં નથી તેથી ખાધી, તમે દાળ બાટી ખાધી હતી. હા ભાઈ, આપણો કેમેરો જો અહીંયા પડ્યો છે, આખો સેટઅપ કેમેરાનું. પણ ખાલી એક મેમરી કાર્ડ વાહે અટકું છે. જેસલમેરની જે ટ્રીપ છે ને એ કેમેરામાં જ આવશે, કારણ કે આપણે પાછા રિટર્ન ગામડેથી આવીશું ને તો આવી જાય આપણો મેમરી કાર્ડ. અને એને આવું ખબર પડી કે આવવાના છે એટલે 15 ફોન કરી દીધા છે 98 સુધીમાં. ફાઇનલી મિત્રો આજે છે ને આપણે નીકળી ગયા છીએ આપણા ઘર માટે. રસ્તામાંથી બ્લોગ ચાલુ કરીએ છીએ. રસ્તામાં બેટ બનાવ્યું, પાછળ તમે જોઈ શકો છો. પાછળ શ્રેયુબેન મસ્ત બેઠા છે અને પછી વિડીયો ચાલુ કર્યો છે. કેવી મજા આવે શ્રેયુ? વાવ મજા આવે. બેટ બનાવીને વીરપુર પૂકી ગયા છીએ, પછી આપણે વિડીયો ચાલુ કર્યો છે. હાલ આપણે આઈકા જઈએ છીએ અને દિશા ને એની મમ્મી બે ભાઈ જાય છે. તો દિશાબેન વાયડી થોડીક થતી હતી એટલે બ્લોગ મસ્ત મોડો થોડુંક ચાલુ થયો. અને બાકી તમે રોડનો નજારો જો અત્યારે મસ્ત 6 લેન હાઈવે બની ગયો છે. હવે ક્યાં ક્યાં આપણે ઓવરબ્રિજ કામ ચાલુ જોવા મળે. તો જો આનું મોટું છે ને, મોટું બધું થઈ જાય. એક આનું ને એક આ પાછળ બેઠી એનું બેયનું છે ને, ગામડે જવાનું હોય ને તો મોટું મોટું થઈ જાય. ક્યાં થઈ જાય ને આવો કંઈક નજારો છે. ને આ બેન ને ને ક્યાંક જઈએ એટલે હેરાન કરવાનો મેળ આવી જાય બધાને. પાછળ બેડ બનાવી દીધી ને ત્યાં નથી જવું, અહીંયા એને મમ્મીને ખોરામાં પડી ગયા. હાલો મળીએ આગળ જઈને. તો આવો કંઈક મિત્રો નજારો છે વીરપુર બાયપાસનો. અને જોઈ લ્યો વરસાદી વાતાવરણ છે મસ્ત. અને હળવી હળવી ટ્રાફિકમાં આપણે ગાડી આવી જઈએ છીએ 70-80. હા, અને ડાયવર્ઝનમાં રોદા એવા છે અને ઓવરબ્રિજમાં તો ડિસ્કો જ કરે છે ગાડી. ભાઈ કોણ આ રસ્તેથી હમણાં નીકળ્યા, કોઈ આપણો વિડીયો જોતો હોય તો કોમેન્ટ કરી દેજો ભાઈ કે ઓવરબ્રિજમાં કેવી ગાડી ડિસ્કો કરી તમારી. બરાબર છે. અને આપણી જર્ની છે તમને બતાવી દો. 115 કિલોમીટરની જર્ની છે આપણા પ્લાન્ટથી એક્ઝેક્ટ, જેમાંથી આપણે 15 થી 20 કિલોમીટરમાં નહીં પણ માનો 10 થી 15 કિલોમીટર હાલ કાપ્યું છે. અને હવે નોન સ્ટોપ રાખીએ, કારણ કે માણાવદર જઈને જમવાનું છે, આપણે ઘરે જમવાનું ના પડી એટલા માટે. તો મિત્રો તમને કહેતા તો ભૂલી ગયા કે આપણે શા માટે જઈએ છીએ. ડિપ્રેશન. ભાઈ આપણે જઈએ છીએ રાખડી બાંધવા અને રાખડી બંધાવવા બંને માટે. અને રસ્તામાં ભાઈ રોતા એવા આવે છે કે આનો જીવ છે ને ઉષા નીચો થાય. એમાં હું જીવ ઉષા નીચો થાય. તમારે આખી હોય પાછી તો લીટી ગો ચટ પોતી જાવ ઘરે, ખાવાને ખાટલો ઢારીને આરામ કરું. ભાઈ આપણે એને હુવા જવાનું હોય ને, અને આપણી ગાડીમાં છે ને ભાઈ હજી એક કામ તો બાકી છે, એલાઇમેન્ટનું. એલાઇમેન્ટ કરવાનો ટાઈમ મળ્યો નથી. આપણે એલાઇમેન્ટ કરાવવું પડે એમ છે. અને હળવી ટ્રાફિક છે ને તો વ્લોગ બનાવવાની મજા આવશે. અને ટોલ નાકું આવી ગયું, ટોલ નાકું કાપી લઈએ પહેલાં. તો આપણે ટોલ નાકો ક્રોસ કરી અને પીઠરિયા બાજુ હાલી નીકળ્યા. તો આપણે ફોન એક્ઝેક્ટ આવી ગયો, એમાં ટોલ નાકું તમને બતાવવાનું રહી ગયો. ફોન આવ્યો અને જો આને એને સાસુનો વિડીયો કોલ ચાલુ જ છે. એને હાવને ખબર પડી કે આવવાના છે એટલે 15 ફોન કરી દીધા છે 98 સુધીમાં. આખો તે બે હાવ વિડીયો કોલમાં વાતો ઠોકતી હોય. આને રોવાનું જ ચાલુ હોય. હવે જ્યાં સુધી પૂછશું નહીં ત્યાં સુધી રોવાનું ચાલુ રાખશે. ભાઈ આપણો કેમેરો જો અહીંયા પડ્યો જ છે, આખો સેટઅપ કેમેરાનું. પણ ખાલી એક મેમરી કાર્ડ વાહે અટકું છે. મેમરી કાર્ડ 256 જીબીનું અહીં ક્યાંય મળતું નથી. અને જે 160 જીબી નહીં, આ 64 જીબીનું હું લઈ આવ્યો હતો, એમાં સપોર્ટ નથી કરતું. એની રાઇટ સ્પીડ ધીમી પડે એટલા માટે આપણે હાલ તો મોબાઈલમાં જ બનાવીએ છીએ. જેસલમેરની જે ટ્રીપ છે ને એ કેમેરામાં જ આવશે, કારણ કે આપણે પાછા રિટર્ન ગામડેથી આવીશું ને તો આવી જાય આપણો
મેમરી કાર્ડ. અને જોઈ લ્યો આવી કંઈક આમાં તમને ટ્રાફિક દેખાડું. જો પાછળ ટ્રાફિક જ છે ને અહીં બે હું લઈ જાય છે ધીમે ધીમે ડ્રાઈવરમાં. અને આ ટેપમાં કોકા મારે છે કંઈક. પણ વગડતું નથી લે તને અહીંયા મિત્રો એસટી ખરાબ થઈ છે. પેસેન્જર ઉભા છે બરાબર. આપણું ધ્યાન મોડું પડ્યું ટ્રાફિકના હિસાબે. જોઈ લ્યો આ ટ્રક કેમ છે પીળી તાલપત્રી ભરી લઈ. આ એસટીમાં થોડાક પેસેન્જર બેહાઈ રહ્યા એવું લાગે મને અહીંયા ઉભી દે એટલે. ડસ્ટર હો ડસ્ટર. હવે આપણા ટ્રકની પાછળ હલવાઈ ગયા અને હવે સાઈડમાં ઓવરટેક કરવાનો ટાઈમ મળે એટલો ટાઈમ લગભગ કોઈ દે છે ને યાર. નાના વાંધો ન એવો મળી ગયેલી એમ તો પણ પાછું આપણે આમ આવવું જોઈએ. એસટી વાળો તો કાવા મારી નીકળી ગયો. એસટી વાળો કાવા મારી નીકળી ગયો ને વાહે ખટારો કે હું નીકળી જાઉં. મિત્રો અચાનક ક્યાંથી ટ્રાફિક આવી ગઈ કઈ ખબર જ ન પડી. બોલો જેતપુર ભેગા ભેગા ટ્રાફિકમાં હાલવાઈ ગયા અને કાંકરે આરામથી ગાડી હાલી આવતી હતી. કઈ પીવો ખટારાની સાઈડ મારે મોબાઈલ મૂકવો પડ્યો. નવા બ્લોગરને મોબાઈલ દેવો પડ્યો. હા નવા બ્લોગરના એસ માસ્ટરિંગ મોબાઈલ હલવો ન જોઈએ. એટલો મોબાઈલ હલે તો વિડીયો કેવો આવે. હાલો બસ પકડી રાખું હબાવનો. ક્યાં જમવાનું ગોઠવીશું બપોરનું? ઘરે તો ના પડી ને. ઘરે ના પાડતી હતી. આખડી મમ્મીનો ફોન આવ્યો હતો કે રોટલા બનાવી રાખું. મેં કીધું કે નહીં માણાવદર જઈને જઈ પાવભાજી ખાવું તો કેવું કેમિકલ વાળું ગંધારું ન ખવાય કે મમ્મી કે તમે આવી બધી બ્રેકો મારો તો મારા હાથ કઈ છે ઓલા ખોટાથી એમનેમ જ રહે જ્યાં રાખે ને હલે નહીં. થોડું ઘણું હાલે કાંઈ એટલું બધું ન હાલે. તમે બ્રેક મારો એટલે ઝાટકી લાગે એટલે હું આખી આમથી ને આમથી ને આમ ઈશ્વરા મારો. એ ભાઈ અમે હાંકતા હોઈએ તોય નથી હાલતું. તારાથી કેમ હાલે? તમારા મન મારા ફેર પડે. એ પગ માથે હુમા જો ખાલી 15 મિનિટ તો માન બે બેનો ભેગ્યો હરખી બેઠ્યો. 15 મિનિટ એ નહીં થઈ હોય. શ્રેય એ જિંદગી હે તું મોટી હે તને તું સમજે એટલે તારે કોયરું કરી નાખવાનું. હવે અવાર ઉદા આવે તો પછી શું કરવું? એટલો બધો સ્ટેબલ ની કઈ જરૂર ન હોય. હાલો આજ તો આપણે ઘરે જઈને લીલા માંડવીના ઓરા ખાવાના છે ઘરના. બાપુજી કીધું કે નીહળો એટલે ફોન કરજો હું લેતા હોઈશ. નહીં અરે મમ્મીએ કરી દીધો હોય. તો ભાઈ વિડીયોમાં કેવો લાગે કોમેન્ટ કરી દેજો. અને વિડીયો કીને બનાવવો જોઈએ એ કોમેન્ટ કરી દેજો. ફાઇનલ બનાવે કે હું બનાવું કોણ વધારે સારું બનાવી છે કોમેન્ટ કરી દેજો. કૈલાસ સાબરિયા બનાવી છે સારો. આપણે જેસલમેર જઈને બનાવવાનો છે મસ્ત વિડીયો. હવે આપણે હાઈટમ આઈટમમાં ફરવા જવાનું ફાઇનલ નથી થઈ ગયું. આપણે જવાના છીએ જેસલમેર. 2 નાઇટ ને 3 દિવસનો આપણો ટૂર છે બરાબર છે. જોઈએ અહીંથી શરૂઆતથી જ ચાલુ બતાવીશ તમને શેમાં કેમાં જવાના છીએ કઈ રીતના જવાના છીએ. વિડીયો જોઈ લેજો. અપડેટ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે તમને અપડેટ મળી જાય. તો કે આવીને પછી એડિટ કરીને અપલોડ થાય ત્યાં તો ખાલી ઉતારીને રાખી જ દેવું અમે. ચાલો મળીએ આગળ મિત્રો. મિત્રો આપણે હાલ હે ને જેતલસર ક્રોસ કરી લીધી હે અને હળવો હળવો ગિરનારનો નજારો દેખાતો તો મેં કીધું ટ્રાય કરું જો મોબાઈલમાં આવે ને તો તમને દેખાડું પણ નથી બહુ દેખાતું જોઈએ એવું. નજીક જઈને પછી બતાવીશ બરાબર છે. બાકી જુનાગઢ સિટીમાં એમ નજીક જતા જાય ને એમ ઠંડુ વાતાવરણ થતું જાય હે અને વરસાદી વાતાવરણ એવું લાગે. આગળ વરસાદ તો ક્યાંય છે નહીં એવું લાગે છે ખાલી. અને પાયલને આપણે પૂછીએ છીએ ને ક્યાં જવાનું છે. તારે ક્યાં રોકાવાનું છે કે આવતું રહ્યો? પટિયાણા રોકાવું કોઠડી રોકાવું? પટિયાણા રોકાવું પછી કાલ કોઠડી જાવું પછી પાછા ભાગી આવીશું. તો મિત્રો એ શુક્રવારે સવારે જવાનું કહે છે અને આપણે ગુરુવારે હાઈનું કીધું હે. જોઈએ ક્યારે નીકળીએ જે નક્કી થાય. આ કીશું
બેન જો પેલા જાતા નતા ને હવે પાછા ગયા છે. હવે એને મજા આવી ગઈ ને મોબાઈલ મેલ દીધો ને શ્રેયા બેન તો બૂટ પહેરે ને બૂટ બટા તોડી બૂટ પેરમાં એમાં દીકરા તોડી નાખી તું બટા તૂટી જાય એમાં હવા વહી જાય બધી. શ્રેયુ બેન તો કેવો છે આ કિશુ બેન જો માં કાર્તિક ને કઈક જાયલા થયા છે. મજા આવે મજા આવે મજા આવે હે હા કે ના મજા આવે. ઓહો ઓહો ગાઈડલું છે ગાઈડલું ટબી કરી જા ઈ તો મારા સામે જોવે હરીસામાંથી મારા પપ્પા હું કે ઈ કે એમ કરી જાય. આવી બોલ જો આવી જો કે હક ન થાય અમાર ક્રિશાબેન ને નહીં જો નહીં બાજે કોણ બાજે મમ્મી પાસે બટા સીધ જાવું આપણે માં પાસે જાવું જો આયા તો કઈક વાહ થાય તો ભાઈ આ ગાડી વાળો ભાઈ હે ને એ આકડે આગલી ફોર વ્હીલ વાળો ઉડાડી દે સીધો આવા રસ ઝાડીઓમાંથી નીકળ્યો સીધે આ ઝાડીઓમાંથી ઢોર તો નીકળે પણ માણાય ઢોર જેવા થઈ ગયા સીધા જોયા વગર ના નીકળી જાય. આપણી ગાડી એસી હું આવતી હોય કેમ બ્રેક કરવી ગઈ. મિત્રો જો આવી ગઈ હે હોટલ ગુરુ કૃપા ને હવે નક્કી થઈ ગયા પછી ફરે નહીં. તો મિત્રો અહીં છે હોટલ ગુરુ કૃપા. દાલ બાટી ચાઇનીઝ પંજાબી બધું મળે ઢોસા બહુ ભાઈ. દાલ બાટીનું અને પંજાબીનું કામ બહુ સારું છે. બીજી વસ્તુ તો કોઈ આપણે ખાધી નથી. તે એકવાર ગુજરાતી થાળી ખાધી હતી નહીં? હા ગુજરાતી થાળી મેં નથી તેથી ખાધી તમે દાળ બાટી ખાધી હતી. ઓલો માં ડાયટ નું ઓપરેશન કરાવ્યું હતું તઈએ. હા દાળ બાટી ગુજરાતી થાળી બહુ મને નથી ખાવી. ગુજરાતી થાળીનું કામ નબળું છે એવું પાયલનું કહેવાનું છે. બાકી રાજસ્થાની દાળ બાટી ને એ બધું બરોબર. દાળ બાટીનું કામ સારું છે. અત્યારે ભૂખે ગુજરાતી થાળી ને રોટલી છે ને એ સવાતી જ નથી એવી હાવ થઈ ઓલી હતી. ટૂંકમાં ઠંડી રોટલી આપે એવું થાય. અને જોઈ લ્યો હવે મિત્રો ગિરનાર દેખાય છે ને મસ્ત ચોખ્ખો અને ઉપર તો વાદળ અડી ગયા હે. જાણે વાદળામાં જ ગિરનાર હોય એવું લાગે છે. જુઓ મિત્રો ગિરનારનો નજારો આપણે તમને બતાવશું. ઝાખો દેખાતો હશે પણ થોડાક ઝાડવા ઓલા થાય પછી દેખાય તમને ચોખ્ખો. ઉપરથી મસ્ત થઈ જાય છે. હા જો દેખાણો જો કેવડો મોટો હે પપ્પા કેવડો મોટો હે. ઓવરબ્રિજ ઉપર ચડીએ એટલે ગિરનારનો નજારો મસ્ત આવશે અને ખેતર રૂપારા હરા ભરા લીલકાઈ ગલા અસલ દેખાશે એટલે ઈ તમને નજારો એક નંબર મસ્ત દેખાશે. જુઓ મિત્રો આવો કઈ ગિરનારનો નજારો જોઈ શકો છો તમે. અને અહીંથી રેલવેનો ટ્રેક જાય છે. ખેતરું છે બાજુમાં અને આવો કંઈક નેશનલ હાઈવે છે અત્યારે જોઈ શકો તમે. અને આવું મસ્ત ટ્રાફિક વગરનું છે. અને પાયલ પણ બ્લોગિંગ કરે છે. જોઈએ કેનો બેસ્ટ વિડીયો આવશે ને એ આપણે નાખીશું. અને આ બે બેનો નીકળી જા બટા જોઈ લે નીકળી જા તને દેખાય નહીં નીકળી તો. જુઓ મિત્રો નીચે ઉતરીને તમને નજારો બતાવું છું કેવો મસ્ત ગિરનારનો નજારો હરા ભરા લીલકાઈ ગયેલા ખેતર. આમાં વાવી ગયેલું છે તુવેર ને સોયાબી છે. હા તુવેર ને સોયાબી વાવી ગયેલા છે. આગળ માંડવી અમારા ક્રિશાબેન ને ચટ લઈ લે. આ અમે હવે અહીંયા ઊભી રાખી હતી તમને બતાવ્યા. આ અમારા ક્રિશાબેનનો અને શ્રેયાબેનનો બેડ. અમારા શ્રેયાબેન પાસા સૈડાસ. શ્રેયાબેન તમારા મોજા ખરાબ થઈ ગયા છે તમે નીચે ઉતરા. મોબાઈલ ધીમો રાખો. નાને ઘડીક માથું દુખે છે ને ઘડીક પેટ દુખે છે ને મને ખબર નથી પડતી શું થયું એ. નાસ્તો બધાય કરી લીધો હોય ચાલુ ગાડી એટલે હવે કોઈને હાંજ સુધી ખાવાની તો જરૂર નહીં પડે. હવે રાત નાસ્તો નથી કર્યો. મને એમ કે વહેલું જાવું તે નાસ્તો મેં વારી બનાવ્યો ને કર્યો નહીં તો રોન કાઢી મોટે કે હાલ કાપડ જાવું લે શું કરી લેવું.
બસ મોડા મોડા કઈ નાસ્તો બનાવવા તો ભાઈ આપણે સવારમાં ઉઠીને અચાનક સાપર જવાનું થયું ને એમાં બધો પ્લાન વિખાઈ ગયો, નકર તો આપણે અત્યારે ક્યારના પહોંચી ગયા હોત. લે લે તો ભાઈ આવો કંઈક નજારો છે પોરબંદર વાળા હાઈવે નો, અને તડકાના હિસાબે થોડીક બ્રાઇટ વધારે આવે છે રોડ. તો ખરેખર જો કે બ્રાઇટ લાગતું છે, આપણે ચશ્મા પહેરાય એટલે આપણે બ્રાઇટ નથી લાગતું. તે ચશ્મા પહેરાય તને બ્રાઇટ લાગે? મને લાગે મારો નંબર નાખશે, મારે ખાઈ તમારો કોઈને થોડો સેવો લાગે હોય તો ભાઈ મને થોડોક મોબાઈલમાં બ્રાઇટ લાગતું હતું, હવે નથી વાંધો. બાકી જો વરસાદ નથી થતો હવે કા વાંધો ફુવારા હાલે. એ કે હવે વાંધો અને જો દાંત આવે, જેમ ઘર નજીક આવતું જાય ને એમ બહુ દાંત આવી છે એને. પણ કે નહીં કે હવે મેં બ્રાઇટનેસ થોડીક મોબાઈલમાંથી ઘટાડી એટલે નથી વાંધો. નહીં તમે કીધું એટલે ઘટી ગઈ છે આપને આપ. તો મિત્રો હાલ આપણે પહોંચી ગયા છીએ માણાવદર. માણાવદરમાં એન્ટર થતા જો ટ્રેક્ટરો ને ફોર વ્હીલર ને થપથારા બીડાવ. પ્રગતિ તો માણાવદરમાં જ છે. પાઉંભાજીમાં પૂગી ગયા ને આજે નીંદર કરે, આજે નીંદર કરે. જોઈ લો, આને નીંદર આવતી નથી. ભૂખ લાગી ગઈ? એક ભૂખ લાગી એવું છે. આવું કંઈક મેન્યુ હે. તને લાગી ભૂખ? નથી લાગી. ભૂખ બહુ લાગી રહી એટલે આપણે પાઉંભાજી ખાઈ લીધી છે. અને સોરી મિત્રો ભૂખ બહુ લાગી એટલે આપણે પાઉંભાજી ખાઈ લીધી ને ડ્રાઈવર આપણે અત્યારે બદલી ગયા છે. તમને બતાવું હમણાં ડ્રાઈવર. અને આ બેન તો અહીંયા આરામમાં જ છે. જો એ લગભગ તકિયો ત્યાં પૂછશે ને તો પૂરું થઈ જાય તકિયાની વારવા. એટલે આમ પાછળ રાખડી લે છે જોરી. પણ હવે કિશુબેન સ્ટેરિંગને ચોટી ગયા એટલે જવાનો મેળ આવશે નહીં. હાલો બતાવો હમણાં તમને આપણા ગામડાનો રસ્તો અહીંથી નીકળીએ એટલે. તો હાલ આપણે મિત્રો પૂર ગયા છીએ માંડોદરા, અને આપણું અહીંથી ગામ છે હવે 5 કિલોમીટર. જો અહીંયા બોર્ડે માર્યો મટિયાણા 5 કિલોમીટર, પણ જો કે થાય છે 4 કિલોમીટર. હા ત્યાં સુધી હોઈ જાય તો ડાઈ છો એ તો અમને ખબર છે હોઈ જાય એવી. તો મિત્રો જો આ રસ્તો સોનલધામ, મડડા, મટિયાણા, માધવપુર, ઘેડ બધે જવાય અહીંથી. તો ફાઇનલી મિત્રો હવે આપણે ઘરે પૂરી ગયા. એક જો આમ ડરી ગયું છે, એ કાંઈ ડરી ગયું પાઉંભાજી ખાય. અને અહીં જો ડ્યુટી ચાલુ થઈ ગઈ છે એની દાદીની, એટલે હવે આપણે નિરાય 2 દી 2 એને કવરાય છે. હવે 2 દી અમારે આરામ છે. ને જો શ્રેયુબેન શું કર્યું, નખપાલીશ. શ્રેયુબેન આવીને જો ફંદા ચાલુ કરી દીધા છે. હજી તો એના હજી તો એના દાદા વાળીએ ગયા છે ભાઈ. એના દાદા આવી છે ને બતાવી તો માર ખાવી નથી, હું પાસે આવવાની નથી. મારા હાટે નીકળે મારા લઈ જાય કે નથી લઈ જાય છે. હું તો ફરવા જાઉં તારા પાસે તો કે નહીં આપણે ફરવા આવું નથી. તો ભાઈ શ્રેયા પાસે આવવાની ના પાડે. ગોંડલ જોઈ હું કરીએ. એના કપડા તો ભરી આવ્યા હતા કારણ કે હમણાં રજા પડી જાય તમને, એટલે અમને ખબર જ હતી ફંદા થાય જવા. જોઈએ હવે એના દાદા આવે પછી અહીં જે શું કરે. તો આ વિડીયો ને અહીંયા એન્ડ કરશું. આપણે મળશું એક નવા વિડીયો સાથે. અને ચેનલમાં નવો હોય ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, અને બાજુમાં આવતા બેલ આઇકનને ઓલ ઉપર સેટ કરી દેજો, અને વિડીયોને લાઈક શેર કરી દેજો. મળીએ નવા વિડીયો સાથે. હવે ઈસુ બાય કહી દે બેટા. ઈસુ કે હવે તમે જાવ જ્યાં જાવ હોય. હાલો મળીએ હવે નવા વિડીયોમાં.